સાબરકાંઠા જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ કબડ્ડી 2025 સ્પર્ધાનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ તારીખ 17/11/2025ના રોજ સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે ઉત્સાહભેર અને ઉજવણીના માહોલ વચ્ચે કાર્યક્રમ યોજાયો. ખેલ જગતને નવી દિશા આપવાના હેતુથી આયોજિત આ કબડ્ડી સ્પર્ધા ખેલ મહાકુંભનો ઉદ્ઘોષ ખેલાડી યુવાનોના જયઘોષ વચ્ચે ગુંજી ઉઠ્યો. આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી લોકસભા ક્ષેત્ર સાંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા તથા રાજ્યસભા સભ્ય રમીલાબેન બારા, હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય ઝાલા સાહેબ, પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા જિલ્લાના સમાહર્તા કલેક્ટર ડીડીઓ સંઘવી કે કોઠારી, હાઈસ્કૂલ વક્તાપુરના આચાર્યની પ્રેરણાદાયી વિશેષ ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ જિલ્લા રમતગમત અધિકારી ચૌધરી સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી ત્રિવેણીબેન સરવૈયા, જિલ્લા કબડ્ડી કન્વીનર, વ્યાયામ મંડળના પ્રમુખ, તાલુકા સ્તરના અધિકારીઓ તેમજ વિવિધ રમત સંગઠનોના પ્રતિનિધિઓ અને અન્ય અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સુમધુર પ્રાર્થના ગીત સાથે કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ વડે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. સાંસદ શોભનાબેન બારૈયાએ દીપ પ્રાગટ્ય કરીને ખેલ મહાકુંભ 2025 કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટનની જાહેરાત કરી અને સૌ ખેલ પ્રેમીઓમાં નવી ઉર્જાનું સંચાર કર્યું. ઉદ્ઘાટન સમારંભને સંબોધતા પોતાના ઉદ્બોધનમાં સાંસદે જણાવ્યું કે દેશમાં ખેલ મહાકુંભ જેવી અનોખી પહેલ દ્વારા કંઈક અનોખી શક્તિ ધરાવતા ગામડાના ખૂણે ખૂણા સુધી ખેલાડીઓને રાજ્ય તથા રાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા પ્રદર્શન કરવાની તક મળી રહી છે. તેમણે ખાસ ભારપૂર્વક નોંધ્યું કે કબડ્ડી જેવી વનવગી રમત આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ મેળવતી ભારતની ગૌરવશાળી રમત બની છે. મેદાની લડાયક ભાવના દેશનું ગૌરવ વધારી રહી છે. રાજ્યસભા સભ્ય રમીલાબેન બારાએ પોતાના ઉદ્બોધન દરમિયાન યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યું હતું કે રમતગમત માત્ર જીત હાર સુધી સીમિત નથી, પરંતુ તે વ્યક્તિત્વ નિર્માણ અને જીવન મૂલ્યો, ટીમ ભાવના, શિસ્ત અને સંકલ્પ શક્તિનું જીવંત પાઠશાળા છે. તેમણે યુવાનોને નશામુક્ત, કુપોષણ મુક્ત અને કુપદ્ધતિઓથી દૂર રહીને ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયાના સૂત્રને જીવન મંત્ર બનાવી આગળ વધારવા માટે પ્રેરિત કર્યા હતા. જિલ્લા રમતગમત અધિકારીએ કબડ્ડી ખેલ મહાકુંભ 2025 બાબતે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે તારીખ 17/11/2025 થી 19/11/2025 દરમિયાન 3 દિવસીય આ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં સમગ્ર સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી બહેનો ભાઈઓની અનેક ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ, કોચ અને ટીમ મેનેજરો હાજર રહ્યા. આ 3 દિવસ દરમિયાન અંડર 14, અંડર 17 તેમજ ઓપન વિભાગમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ ગ્રુપમાં લીગ તથા નોકઆઉટ પદ્ધતિથી મેચો યોજાશે. દરેક મેચ માટે નિષ્ણાંત રેફરીઓની નિમણૂક કરવામાં આવી છે, જેથી રમતમાં ન્યાય, પારદર્શિતા અને ખેલ ભાવનાનું જતન રહે. વિજેતા અને ઉત્તમ પ્રદર્શન કરનાર ટીમો તથા ખેલાડીઓને આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા. સમગ્ર સ્પર્ધા શાંતિપૂર્વક પૂર્ણ થઈ અને સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન સંઘવી કે કોઠારી, હાઈસ્કૂલના આચાર્ય, જિલ્લા કબડ્ડી કન્વીનર FK મંસૂરી તેમજ વ્યાયામ મંડળ દ્વારા કરવામાં આવ્યું.